ધર્મલોકમાં આપ સૌ આદરણીય દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વિગતવાર અને ખૂબ જ ગંભીર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે પોતાના જીવનમાં સતત સંઘર્ષ અને મહેનત કરવા છતાં પણ યોગ્ય પરિણામ મેળવવા માટે તડપી રહી છે। હા, આપણે વાત કરી રહ્યા છીએ મકર રાશિની। ઘણીવાર આપણા મનમાં એવો પ્રશ્ન થાય છે કે આખરે રાત દિવસ એક કર્યા પછી પણ સફળતા કેમ હાથ નથી લાગતી અને કેમ બધું બરાબર ચાલતું હોય ત્યારે છેલ્લી ઘડીએ કામ બગડી જાય છે અને આપણે પાછા શૂન્ય પર આવી જઈએ છીએ। આપણને એવું લાગવા માંડે છે કે જેટલી આપણી ભૂલ પણ નથી તેનાથી ઘણી મોટી સજા આપણને મળી રહી છે। આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા અને સાચું માર્ગદર્શન મેળવવા માટે આપણે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા કે અલગ-અલગ જગ્યાએ ઉપાયો શોધીએ છીએ, જ્યાં ઘણી જગ્યાએ એવા મોટા દાવા કરવામાં આવે છે કે મકર રાશિના લોકોના જીવનમાં હવે અચાનક નસીબ ચમકી જશે, પૈસાનો વરસાદ થશે કે બધી મુશ્કેલીઓ એક પળમાં ગાયબ થઈ જશે। આવા ભ્રમિત કરનારા દાવા સાંભળીને વ્યક્તિ વધારે મૂંઝવણમાં મુકાઈ જાય છે કે કાં તો એ વાતો ખોટી છે અથવા તો આપણું ભાગ્ય જ ખરાબ છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો તમારું ભાગ્ય ખરાબ છે અને ન તો બધી બાબતો ખોટી છે, બલકે સાચી વાત તો એ છે કે જ્યાં અસલી સમસ્યા છુપાયેલી છે ત્યાં આપણી દ્રષ્ટિ જઈ જ નથી રહી અને જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં આપણે નકામા ફાંફા મારી રહ્યા છીએ। આજના આ સંવાદનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે વાસ્તવિકતાના ધરાતલ પર રહીને તમારી સાચી સમસ્યા અને તેના સચોટ સમાધાનને ઓળખી શકાય। આ વ્યવહારિક સ્થિતિને સમજવા માટે આપણે મુખ્ય 5 પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેમાં રાહુ, કેતુ, શનિ અને દેવગુરુ બૃહસ્પતિની સ્થિતિ સાથે તમારું વ્યક્તિગત જીવન પણ જોડાયેલું છે। વર્ષ 2025ના સમયગાળા દરમિયાન મકર રાશિના ધન ભાવમાં રાહુનું આગમન થયું હતું અને આર્થિક દ્રષ્ટિએ રાહુની આ સ્થિતિને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ સમય દરમિયાન ઘણા લોકોએ પોતાના આર્થિક લક્ષ્યો પ્રાપ્ત પણ કર્યા હશે, પરંતુ હજુ પણ એક બહુ મોટો વર્ગ એવો છે જે આર્થિક રીતે ભારે સંઘર્ષનો સામનો કરી રહ્યો છે। આનું મૂળ કારણ એ છે કે રાહુ જ્યાં બેસે છે ત્યાં એક અજાણ્યો ભય, ભ્રમ અને આશંકા પેદા કરે છે। રાહુ એક છાયા સમાન છે જેનો પોતાનો કોઈ આકાર નથી, તેથી તે મનમાં પૈસાની આવક અને જાવકને લઈને ભ્રમ ઊભો કરે છે અને વગર વિચારે નકામા ખર્ચાઓ કરાવી દે છે। જો તમારા જીવનમાં પણ અણધાર્યા ખર્ચાઓ વધી રહ્યા હોય તો સમજી લેવું કે આ ધન ભાવના રાહુની જ અસર છે। રાહુ એક ધુમ્મસ જેવો છે જેના કારણે આપણને આગળનો સાચો રસ્તો દેખાતો નથી અને મન સતત દ્વિધામાં રહે છે। આ સિવાય ધન ભાવ એ કુટુંબનો પણ ભાવ છે, તેથી અહીં બેઠેલો રાહુ ક્યારેક નજીકના લોકો દ્વારા જ કોઈ ષડયંત્ર કે ગેરસમજ ઊભી કરાવી શકે છે, જેનાથી પરિવારમાં વિખવાદ થાય અને તમારી આર્થિક સ્થિતિ નબળી પડે। તેથી તમારે આવા નકારાત્મક તત્વોથી સાવધ રહેવાની જરૂર છે। આ રાહુના પ્રભાવને સકારાત્મક બનાવવા માટે એક બહુ જ સરળ અને વ્યવહારિક ઉપાય છે। તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશાનો જે ખૂણો છે તે રાહુનું સ્થાન માનવામાં આવે છે। રાહુ ધુમાડાનું પ્રતીક હોવાથી જો તમે તે ખૂણામાં રોજ સાંજે એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવશો તો ત્યાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, જે નકારાત્મકતાને દૂર કરીને તમારા આર્થિક અને પારિવારિક જીવનમાં સ્થિરતા લાવવામાં મદદ કરશે। આ રાહુથી બરાબર વિરુદ્ધ દિશામાં એટલે કે અષ્ટમ ભાવમાં કેતુ બિરાજમાન છે, જેને આધ્યાત્મિક દ્રષ્ટિએ મોક્ષનો કારક માનવામાં આવે છે, પરંતુ કેતુની એક વિશેષતા એ છે કે તે વ્યક્તિની ઓળખ છુપાવી દે છે। અષ્ટમ ભાવ એ જીવનમાં આવતા મોટા પરિવર્તનોનો છે અને કેતુ કોઈ પણ કાર્યમાં અચાનક અડચણ લાવવા માટે જાણીતો છે, જેના કારણે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમને સમાજમાં કે કાર્યક્ષેત્રમાં યોગ્ય જશ કે ઓળખ મળતી નથી। વર્ષ 2026ના અંત સુધી તમારે આ બાબતે થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે કેતુ તમારી મહેનત તો કરાવશે પરંતુ તેનું પરિણામ વિલંબથી આપશે। આ સ્થિતિમાં મૂંઝાવાને બદલે અષ્ટમ ભાવ જે આધ્યાત્મિકતા અને મંત્ર જાપનો છે તેનો આશરો લેવો જોઈએ। તમારા ઇષ્ટદેવની આરાધના અને મંત્ર જાપ કરવાથી તમારું આંતરિક બળ મજબૂત થશે અને જ્યારે મૂળ મજબૂત થાય ત્યારે જીવનરૂપી વૃક્ષ આપોઆપ લીલુંછમ થઈ જાય છે અને રાહુ કેતુના શુભ ફળ મળવા લાગે છે। હવે વાત કરીએ ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ પાસાની, જે છે શનિદેવ। મકર રાશિના સ્વામી પોતે શનિદેવ છે અને તેઓ અત્યારે તમારા પરાક્રમ અને મહેનતના ત્રીજા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે। શનિદેવ એ ન્યાયના અને ધીમી ગતિએ ચાલનારા ગ્રહ છે। તેઓ સુપરફાસ્ટ ટ્રેન જેવા નથી, પરંતુ પેસેન્જર ટ્રેન જેવા છે જે સમય ચોક્કસ લેશે પણ તમને તમારી મંઝિલ સુધી સુરક્ષિત પહોંચાડશે। હાલના સમયગાળામાં તમારે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે અને કદાચ શરૂઆતમાં પરિણામ ઓછું મળે,
પરંતુ શનિ ક્યારેય પણ તમારી મહેનતને એળે જવા દેતા નથી. આ સમય દરમિયાન તમે જે પણ પરિશ્રમ કરશો તે ભવિષ્યમાં સોનાની જેમ ચમકશે. ત્રીજો ભાવ લેખનનો પણ છે, તેથી તમારા મનની ઈચ્છાઓ કે કોઈ સકારાત્મક વિચારોને ડાયરીમાં લખવાની આદત પાડો અથવા આધ્યાત્મિક નામ લેખન કરો, જેનાથી શનિદેવનો શુભ પ્રભાવ વધશે. આ ઉપરાંત નાના ભાઈ બહેનો પ્રત્યે પોતાનો વ્યવહાર સારો રાખવો અને તેમને મદદરૂપ થવું પણ તમારા માટે ભાગ્યવર્ધક સાબિત થશે. ચોથું મહત્વનું પાસું દેવગુરુ બૃહસ્પતિનું છે, જેઓ લાંબા સમય પછી તમારા સપ્તમ ભાવમાં ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવ્યા છે. ગુરુની કૃપા દ્રષ્ટિ તમારા લાભ ભાવ પર પડી રહી છે, જેનો અર્થ એ છે કે ઓક્ટોબર મહિના સુધીમાં તમને આર્થિક ઉન્નતિના અને પ્રગતિના ઘણા સારા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. ગુરુની આ દ્રષ્ટિ શનિની ધીમી ગતિને પણ વેગ આપશે, જેથી અટકેલા કાર્યો હવે ઝડપથી પૂરા થવા લાગશે. પરંતુ અહીં એક વાતની ખાસ સાવચેતી રાખવાની છે કે સપ્તમ ભાવ એ તમારા દાંપત્ય જીવન અને ભાગીદારીનો છે. તેથી તમારા જીવનસાથી કે વ્યાપારી ભાગીદાર સાથે કોઈપણ પ્રકારના વૈચારિક મતભેદ કે ઝઘડાથી બચવું જોઈએ. જો ઘરમાં સુખ શાંતિ હશે તો જ ગુરુની કૃપા ત્યાં ટકી રહેશે, નહીંતર પરસ્પરના કલહના કારણે નસીબ પણ સાથ છોડી દે છે. જીવનસાથી કે કોઈ સાચા મિત્રની સલાહ લઈને લેવાયેલા નિર્ણયો તમને આ સમયે મોટી સફળતા અપાવી શકે છે. હવે આવે છે પાંચમું અને સૌથી મહત્વનું બિંદુ, જે છે તમારી પોતાની વ્યક્તિગત જન્મકુંડળી. આ ગોચરના ગ્રહો તો સમય સાથે બદલાતા રહેશે, પરંતુ તમે જે સમય જન્મ લીધો છે તે સમયની કુંડળી ક્યારેય બદલાતી નથી. તમારા જીવનમાં અત્યારે કઈ મહાદશા કે અંતરદશા ચાલી રહી છે તેના આધારે જ તમને વાસ્તવિક પરિણામો મળે છે. કુંડળીના સાચા વિશ્લેષણથી જ જાણી શકાય કે કયા ઉપાયો કરવા, કયા રંગોનો ઉપયોગ કરવો કે કયા ઇષ્ટદેવની પૂજા કરવી. અમે ક્યારેય એવો દાવો નથી કરતા કે કોઈ જ્યોતિષ કોઈનું નસીબ રાતોરાત બદલી શકે છે. જો એવું હોત તો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ ધનનો વરસાદ ન કરાવી લેત. જ્યોતિષશાસ્ત્ર એ માત્ર એક માર્ગદર્શક સાધન છે, જે તમને જીવનના રસ્તા પર આવતા કાંકરા અને પથ્થરોથી બચાવીને સાચી મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. આ વાસ્તવિકતાને સમજીને જો તમે ધૈર્ય અને સકારાત્મકતા સાથે આગળ વધશો તો ચોક્કસપણે તમારા જીવનમાં સારો બદલાવ આવશે. આશા છે કે આપ સૌએ આ વિષયને ખૂબ જ સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે સમજ્યો હશે અને જીવનની સાચી દિશા પકડવામાં આ માહિતી તમને મદદરૂપ થશે. જો તમને અમારો આ સાચો અને વાસ્તવિક પ્રયાસ ગમ્યો હોય અને સમજાવવાની રીત યોગ્ય લાગી હોય તો દર વખતની જેમ આ વિડીયોને પણ તમારો પ્રેમ આપવા માટે લાઇક અને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવી જ જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક માહિતી સતત મેળવવા માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને પરિવારના સભ્યો સાથે શેર કરો. ભગવાન આપ સૌનું કલ્યાણ કરે અને આપનો આવનારો સમય ખૂબ જ મંગલમય રહે તેવી પ્રાર્થના સાથે જય શ્રી રામ.